હેલો ગાઈસ, બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આ મારો ફર્સ્ટ બ્લોગ છે યુટ્યુબ પર. હું આજે નવો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું. આજે વાત કરવાની છે કે અમારી પાસે જીમ નથી, પરંતુ હું ઘર હોમવર્ક એટલે કે ઘરમાં હોમવર્ક કરીશ અને જાતે પોતાનું જીમ બનાવીશ. દેખો ગાઈસ, આવી જાઓ. પહેલે તો ये दो ईंटें, પેલા ઈંટ લઈશ, આ બે ઈંટો, આ બે ડમ્બલ્સ. દેખો ગાઈસ, આ બે ડમ્બલ્સ. પછી મોટા સાઇઝમાં આ 10-10 કિલોના બે ડમ્બલ. આનાથી હું વર્કઆઉટ શરૂ કરીશ. પહેલાં તો હું સૌપ્રથમ શરૂ કરી નાખું છું અને પહેલાં તો કમસે કમ 15 થી 20 પુશઅપ મારીશ. આવી રીતે કુછ આવી રીતે કરીશ. પછી આમ નીચે ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. દેખા ગાઈસ, હું 15 પુશઅપ મારી શક્યો. આ મારો પહેલી વાર પુશઅપ મારવાનો ટ્રાય હતો. હું કરીશ ઈંટો. હવે બે ઈંટો લઈ લીધી છે. બે ઈંટોથી ફૂલ જમ્પ से પુશઅપ માरूंगा. कुछ आई तो हाथ नाम आटली जगह आटले फिट રાખીને હાથમાં રાખી દેવાનો. પછી હું વર્કઆઉટ કરીશ. પછી આમ નમીને આમ કે જેનાથી આ શોલ્ડર ખરા, શોલ્ડરનો ભાગ એ તો વધી શકે અને તાકાત થોડી આવી શકે. દો ગાઈસ, આના બોડી इतनी तक बनाई है. अभी तो આટલી બોડી બનાવી છે, તો કન્ટિન્યુ રાખીશ. હવે વારી છે નાના ડમ્બલ્સની. આ લગભગ એક ડમ્બલ્સ 2 કિલોની આસપાસ છે કંઈક. આ આવી રીતે કરીશ. જો ગાઈસ, મારી બોડી પર કેટલી થઈ છે. જો ગાઈસ, હજુ આટલા લગીને પહોંચ્યો છું. આનાથી શું થાય કે અહીંયા શોલ્ડર કરો ને ભાગ, એ ભાગમાં વધારો થાય અને મસલ્સ બને, જેથી બોડી બનાવી લાગે. એ રીતે કહીશ. બે રીતે હું ડમ્બલ મારું છું. આ પત્યું અને અહીં મૂકી દઈશું. મોટા ડમ્બલ પર આવી ગયા છે આપણે. એક ડમ્બલ 10 કિલોનો છે, બે ડમ્બલ 20 કિલોના થયા. સારા થાકી ગયો. બહુ વજન હતો, 20 કિલો ટોટલ. આપણે બોડી બનાવી દઈએ થોડી. હવે બીજા હું લઈ જાઉં છું. હું આમ કરીશ, આમ કરીને પછી અહીંથી બસ ગાઈસ, આજના દિવસ માટે આટલું જ. ભાઈ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તો કે જય હિન્દ, જય ભારત.